નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ જિલ્લાનું માગરોળ ગામે લોહેજ ગામે ઘરગથ્થુ ઔષધ આયુર્વેદિક માર્ગદર્શન કેમ્પ યોજાયો। જૂનાગઢ જિલ્લાનું આયુર્વેદિક અધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદિક દવાખાના લોહેજ દ્વારા આયુષ ગામમાં અંતર્ગત ઘરગથ્થુ ઔષધ બનાવવાની શિબિર આયોજન પ્રાથમિક શાળા લોહેજ ખાતે રાખવામાં આવેલ હતું, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને લોહેજ ગામના લોકો હાજર રહ્યા હતા। ડૉક્ટર રાહુલ સિંગડિયા લેક્ચર સરકારી આયુર્વેદિક હોસ્પિટલ જૂનાગઢ દ્વારા ઘરગથ્થુ ઔષધિ બનાવવા પ્રેક્ટિકલ શીખવાડેલ, જેમાં ગોવાભાઈ ચાંડેરા, રવિભાઈ નંદાનિયા વગેરે સમાજના અગ્રણીઓ, ડૉક્ટરો નીરવ ગોદરવા, નોડલ ઓફિસર આયુષ ગામ હાજર રહેલ આચાર્ય પ્રાથમિક શાળા લોહેજ અને તમામ સ્ટાફનો સહકાર મળેલ। રિપોર્ટ જીતુ પરમાર, માગરોળ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને કોમેન્ટ કરો।